જે ઠાકોરજીની સેવા કરે, જે ભગવાનની બહુ નિકટ રહે, એની જોડે રહેવાનું, તો આપણે બચી જઈએ. હું નથી કહેતો, આ કથા કહે છે. ભગવાને પહેલા ગજેન્દ્રનો ઉદ્ધાર નથી કર્યો, ગજેન્દ્રનો પગ જ પકડ્યો, ભગવાને પહેલા એનો ઉદ્ધાર કર્યો. અમારું શાસ્ત્ર કહે છે, સારા માણસ, સત્સંગી માણસ, ભગવાનની નજીક રહેનારા માણસો જો તમારી જોડે હોય તો દુનિયા તમારું કશું જ બગાડી શકે નહીં. ઉદાહરણ જુઓ પુરાણોમાં, ભગવાન કૃષ્ણએ દુર્યોધનને અડ્યા જ નથી, દુર્યોધનનું કશું જ નથી બગાડ્યું. ક્યાં સુધી? જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા. જે દિવસે વિદુરજી હસ્તિનાપુર છોડીને ગયા, હસ્તિનાપુરનું પતન થયું. રાવણનું ક્યારેય કશું જ નથી બગડ્યું જ્યાં સુધી વિભીષણ રાવણની જોડે હતા. જે દિવસે વિભીષણ છોડીને ગયા, રાવણની અધોગતિ આવી. સજ્જનો, એક સારો વ્યક્તિ, એક સારો મિત્ર, એક સારો ભક્ત જો જીવનમાં આપણી સાથે હશે, એના સંપર્કમાં રહીશું, તો આપણે પણ અનેક પ્રકારના અપરાધોથી બચી જઈશું.